શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો 5મો દિવસ અને બીજું સત્ર. પાંચમો દિવસ અને બીજું સત્ર આપણે કુલ સરવાળો કરીએ ને તો આપણું 10મું સત્ર. આપણા યજમાન અખંડ સૌભાગ્યવતી ઉષાબેન કનૈયાલાલ શિવાભાઈ તેમજ તેજલબેન ભૂપેન્દ્રભાઈ, માધુરીબેન કૌશિકભાઈ, તેજલબેન દીપક કુમાર, આ બધા જ યજમાનો પવિત્ર ગંગા તટે આપણા કર્ણ પટલમાં શ્રી શિવ મહાપુરાણના શબ્દો ગુંજારવ કરે અને આત્મપ્રકાશ થાય તે માટે નિમિત્ત બન્યા છે. એ પરિવારને આજે 10મા સત્રએ આપણે આનંદથી વધાવી લઈએ. દરેકે દરેક અંકનું પણ મહાત્મ્ય છે. અને આજે તો ખૂબ સુંદર તિથિ છે, ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થીના પાવન પવિત્ર દિવસે અદ્ભુત સંયોગ છે કે શિવ મહાપુરાણ કથાના વર્ણનમાં પણ ગણેશજીનું પ્રાગટ્ય આપણા શ્રી શિવ મહાપુરાણના જ્ઞાન યજ્ઞમાં પણ એમનું જ પ્રાગટ્ય આજે વર્ણવવાનું છે. આપણા જીવન, આપણા કાર્યો અને ગ્રહમાલાના દિવસો અને એનો સમય એ બધું જ એક સાથે તાલમેલ બેસવો એટલે આ બધા છે ને સુખના સૂચનો કહેવાય. એટલે એને આ બધું શાસ્ત્ર શુકન શાસ્ત્ર કહેવાય. આખું એક શુકન શાસ્ત્ર છે કે આપણા ઘરના આંગણે આપણે તોરણો બાંધીએ ને એ શુકન શાસ્ત્ર છે. એનાથી આપણી મનની પ્રફુલ્લિતતા જળવાઈ રહે. આપણા ઉંબરામાં આપણે સ્વસ્તિક કરીએ તેનાથી પણ એ કુમકુમના સ્વસ્તિકથી પણ આપણા ઘરની નકારાત્મક ઉર્જાઓ દૂર થાય. હળદર અને ચૂનાનું મિશ્રણ એટલે કંકુ. ચૂનો આમ પણ બે વસ્તુને જોડનાર છે, એન્ટિસેપ્ટિક છે, નેગેટિવિટીને દૂર કરનાર, રોકનાર છે. અને સાથે હળદર પણ એન્ટિસેપ્ટિક ગુણધર્મ ધરાવે છે. આપણા કપાળમાં એનું તિલક હોય ને શોભે એ તો સર્વોત્તમ શ્રેષ્ઠ છે, પરંતુ એ કંકુને આપણે ઉંબરા પર એનું સ્વસ્તિક કરી દઈએ ને તો એનું પણ એક મહત્વનું કાર્ય છે. એમ આ જગતની અંદર સમયનો અને આપણા કર્મનો તાલમેલ જ્યારે બેસી જાય ત્યારે એવું સમજો કે આપણે આપણા જીવનમાં કોઈક શુભત્વ તરફ આગળ વધી રહ્યા છીએ.
એવું જ આપણો આ સંયોગ એ યોગાનુયોગ સંયોગ થયો છે અને આપણે પણ એક શુભત્વ તરફ આગળ વધીએ. દેવતાઓના સેનાપતિ તરીકે કાર્તિકેયજી સ્થાપિત થયા છે. તારક દૈત્યનો અને પ્રલંબ દૈત્યનો નાશ કર્યો છે. ક્રોંચ પર્વત પર બાણાસુર દૈત્ય એ રંજાડતો હતો અને એ ક્રોંચ પર્વતે કાર્તિકેય સ્વામીને આવી અને કહ્યું કે મારા પર્વતની શોભા બાણાસુર દૈત્ય વિધ્વંસ કરી રહ્યો છે. કાર્તિકેય સ્વામીએ ભગવાન સદાશિવે આપેલી શક્તિને હાથમાં ધરી છે અને ક્રોંચ પર્વતની શિખરે બાણાસુર હતો એના પર એનો પ્રહાર કર્યો. બાણાસુરનો તો વધ થયો, પરંતુ એ ક્રોંચ પર્વતની શોભામાં પણ ઘટાડો થઈ ગયો. એ ક્રોંચ પર્વતનું શિખર ધ્વંસ થયું. ત્યારે કાર્તિકેય સ્વામીએ ક્રોંચ પર્વતને વરદાન આપ્યું કે હું તમારી શોભામાં વધારો કરીશ. આમ સર્વ દેવતાઓની સાથે ભગવાન સદાશિવ અને પાર્વતીજીની સાથે કાર્તિકેય સ્વામી કૈલાસગીરી પર્વત પર આનંદ કરવા લાગ્યા છે. દેવતાઓથી સેવાઈ રહ્યા છે. એવા સમયે બ્રહ્માજીએ કહ્યું કે હે નારદજી, આપ અમને ભગવાન સદાશિવના બીજા પુત્રનો મહિમા આ જગત ખૂબ વિવિધ રીતે ગાય છે એનું વર્ણન કરો, એનું ચરિત્ર સંભળાવો. અને ત્યારે નારદજી ગજાનન ગણપતિનું શબ્દમય વર્ણન કરવા તત્પર થયા છે. કહેવાયું છે કે અહીંયા દરેક અલગ અલગ કલ્પને અને અલગ અલગ કાળને અનુસરી અને ગણેશજીના બહુ વિવિધ વૈવિધ્યપૂર્ણ મહિમાઓને વર્ણવવામાં આવ્યા છે. શિવ મહાપુરાણમાં ગણેશજીનું પ્રાગટ્ય વર્ણવાયું છે એ શ્વેત વરાહ કલ્પમાં થયેલા ભગવાન શ્રી ગણેશનો મહિમા વર્ણવ્યો છે. દરેક કલ્પમાં દેવતાઓ અલગ હોય છે, વ્યાસ હોય છે. એ કલ્પભેદની ચર્ચા આપણે કથાના 3જા કે 4થા સત્રમાં જ કરી ગયા છીએ. એક વખત ભગવાન સદાશિવ જ્યારે સમાધિરત થાય ત્યારે પાર્વતીજી એમના સખીઓ સાથે કૈલાસ શિખર પર એકલા હોય છે. જયા અને વિજયા નામના સખીએ એક વખત પાર્વતીજીને કહ્યું કે ભગવાન શિવના ગણો મહેશ્વરને મદદ કરે છે. મહેશ્વરનો પડ્યો બોલ ઝીલે છે. તો દેવી હવે સમય આવી ગયો છે કે તમે ભગવાન સદાશિવને કહ્યું તું એકવાર કે હું પણ એક પુત્ર અને મા ભવાની જયા અને વિજયાની વાત પર સહમત થાય છે. જયાદેવી અને વિજયાદેવીની વાત
માં ભવાનીને હવે અત્યારે ઉચિત લાગે છે, ભગવાન સમાધિમાં ગયા છે અને એવા સમયે માં જ્યારે એકવાર એકલા પડ્યા ત્યારે પાર્વતીજીએ પોતાના અંગત કાર્યો કરવા માટે એ નંદી દ્વાર પર ઊભા હતા અને એ નંદી જ્યારે અચાનક એકવાર ભગવાન સદાશિવ આવ્યા માના દ્વાર પરથી, ત્યારે માં હવે તત્પર બન્યા. વિચાર તો હતો જ એને, પરંતુ માં તત્પર બન્યા કે હવે એક રક્ષક તો હોવો જ જોઈએ. સખીઓની વાતને અમલમાં મૂકવાનો નિર્ણય લઈ લીધો છે અને એ જ સમયે માએ સ્વતંત્ર રીતે પોતાના દ્વારા એક આકૃતિ, પોતાના અંગના મેલમાંથી એક સુંદર, કે જે દેખાવે ખૂબ જ સુંદર છે, ભાવ કર્યો છે કે એ અતિ પરાક્રમી હોય, બુદ્ધિમાન હોય, મંગલકારી હોય, અને એક ઉત્કૃષ્ટ ભાવ કર્યો કે માતાની આજ્ઞામાં રહેનાર હોય એવો એક પુત્ર બનાવ્યો છે અને અમૃતની અંજલિથી એને જાગૃત કર્યો છે. પાર્વતી દેવીએ એ સ્વરૂપવાન પુત્રને જીવંત કર્યા છે અને પછી માએ એને વસ્ત્રો ધારણ કરાવ્યા, એને શણગાર સજાવ્યો છે. શણગાર સજાવી અને માત્ર એટલું જ કહ્યું કે તું મારો પુત્ર છે, હું તારી માતા છું. હાથમાં એક લાકડી આપી અને કહ્યું કે તારે આ દ્વાર પર બેસવાનું છે, મારી આજ્ઞા સિવાય આ દ્વારમાં કોઈ પ્રવેશવું જોઈએ નહીં. મારી આજ્ઞા થાય તો જ એ અંદર આવે, અન્યથા કોઈ અંદર આવવું જોઈએ નહીં. અને તે દિવસથી જગતજનની જગદંબાના નિવાસ સ્થાનના દ્વાર પર એ શિવાદેવીના પુત્ર રક્ષક તરીકે બધા ભગવાન શિવ કાર્યમાં કે શું કૌતુક થયું છે. સંસાર એટલા બધા વૈવિધ્યોથી ભરેલો હતો કે એના વિશે કોઈ કાંઈ પૂછે નહીં. અને ભગવાન ભોળાનાથનું તો પરાક્રમ એવું કે ભોળાનાથ તો કોઈનો ક્યારેય વધ કરે તો એનું ચર્મ પણ ધારણ કરે, કારણ કે બધા જ દાનવો હતા એ ભગવાન ભોળાનાથના જ ઉપાસકો પણ હતા. એવો જ એક દૈત્ય ગજાસુર હતો અને એ ગજાસુર મહિષાસુરનો પુત્ર હતો. એ મહિષાસુર દૈત્યનો વધ દેવતાઓની વિનંતીથી માં ભવાનીએ કર્યો હતો. મહિષાસુર મર્દિનીએ મહિષાસુરનો વધ કર્યો અને એનો પુત્ર ગજાસુર, એને ખબર પડી કે મારા પિતાનો વધ એ જગદંબાના હાથે થયો છે, એટલે ગજાસુરે પોતાના પિતાના વધનું વેર લેવા માટેનું વિચાર્યું છે અને વરદાન મેળવવા માટે એ હિમાલયની ગુફામાં ગયો.
હિમાલયની ગુફામાં જઈ બ્રહ્માજીનું તપ કર્યું છે અને બ્રહ્માજીનું તપ એણે વિશિષ્ટ રીતે કર્યું. નજરને ઊંચી રાખી, એટલે મસ્તિષ્ક આમ ઉપર ઉઠાવીને રાખ્યું અને એના બે હાથ છે એ પૂર્ણ ઓમકારની મુદ્રામાં, એટલે બંને હાથ એકદમ ઉપર ઉઠાવીને રાખ્યા અને દ્રષ્ટિ પણ ઉપર રાખી કે જે કરીને આકાશીય ઉર્જા અને સૌર્ય ઉર્જા બંનેનો લાભ મળે. આકાશીય ઉર્જા મનુષ્ય એના આંગળીઓના ટેરવા, આ હથેળી, પગ તળિયા, જે આપણા શરીરની અંદર સ્કિન જે છે એ થોડીક જાડી છે અને વિશિષ્ટ છે. હાથની, પગના તળિયાની, આ ટેરવાઓ પર નખ આપ્યા છે. એ નખની નીચે પણ આપણા શક્તિ કેન્દ્રો, સ્પંદન કેન્દ્રો છે. ત્યાં ભગવાને એટલા બધા સૂક્ષ્મ પરંતુ અત્યંત કાર્ય કરતા, અત્યંત સંવેદનશીલ જે આપણે શરીર રચનાના પોઈન્ટ છે એ ત્યાં મૂકેલા છે. સૌથી વધારે દુઃખ નખ ઉખડે ને ત્યારે થાય. બહુ સંવેદનશીલ એ સ્થાન છે અને એટલે ભગવાને એને આવા કડક નખ જેવા કડક કવચથી એને ઢાંકીને આપ્યું છે. ગજાસુરે આ બંને પ્રકારની ઉર્જા અને આપણી આંખ છે ને એ સૌથી વધારેમાં વધારે ઉર્જાનો વ્યય કરનાર અંગ છે, વાપરનાર. આપણી આંખ સતત જોતી રહે ને તો આપણા આંખમાં આપણા શરીર દ્વારા પ્રગટ કરવામાં આવેલી વધારેમાં વધારે ઉર્જા આંખ દ્વારા વપરાય છે. આંખ બંધ હોય અને સ્વપ્નાવસ્થામાં પણ આપણી શરીર દ્વારા બનાવાયેલી, સંચિત કરાયેલી ઉર્જાનો વ્યય, જ્યારે જીવ સૂતો હોય છે, મનુષ્ય સૂતો હોય ને ત્યારે સ્વપ્ન જોવામાં પણ ઉર્જાનો વ્યય થાય છે. જે ઉર્જાનો સૌથી વધારે વ્યય કરતા હતા એ બંનેને ગજાસુર દૈત્યએ સંચય કરવા માટે વાપરી દીધા. તપ એક પ્રકારે થોડું થાય છે, તપના તો અનેક પ્રકાર છે. આપણે તપ એટલે એવું વિચારીએ કે જંગલમાં જઈને ભગવાન 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 કરવાનું, આને તપ કહેવાય. એવું નથી. તપના અનેક પ્રકાર છે અને આ તપ આપણે કયું કરવું જોઈએ? આ તપ છે ને કોઈ એવો સર્વસામાન્ય નિયમ નથી. દરેક જીવ માટે તપનો અલગ અલગ પ્રકાર હોય છે, કારણ કે દરેકની પ્રકૃતિ અલગ છે. દરેક મનુષ્યની જેમ આંગળીઓની પ્રિન્ટ, આપણે અંગૂઠો ખબર છે ને સહી વાળો કરી અને આમ કરીએ તો દરેક મનુષ્યની થંબ પ્રિન્ટ અલગ અલગ હોય છે. દરેક મનુષ્યની આંખની કીકીને પણ સ્કેન કરીએ ને તો અલગ અલગ હોય છે. દરેક મનુષ્ય પરમાત્માનું એક યુનિક આઈડી છે. યુનિક આઈડી છે, એના જેવું બીજું છે જ નહીં. અને એટલા માટે દરેક માટે તપની વિધિ પણ અલગ હોય. ખબર છે ને, આપણે એક વાંદરી પાનું આવે, એમાં નંબરથી સેટ કરો તો 2 નું થઈ જાય ને 1.25 નું થઈ જાય ને એ બધે જ લાગે. સાધનામાં એવું નથી હોતું કે બધે જ લાગે એક જ ક્રિયા.
એક જ વિધિ બધે લાગે, એક જ વિધાન બધે લાગે, એવું નથી હોતું. અને એટલે આ સાધના પ્રાપ્ત કરવા માટે ગુરુનો આશ્રય કરવો પડે છે. એ ગુરુની સામે બેસવું પડતું હોય છે. અને ગુરુ ત્યારે જ તમને સાધના આપી શકે કે જ્યારે એ તમારી પ્રકૃતિને ઓળખે. પ્રકૃતિને ઓળખ્યા વગર સાધના આપવામાં આવે તો એ સાધના કાં તો ફલિત થતી નથી, નિષ્ફળ જાય છે, અને કાં તો પછી જેટલો પુરુષાર્થ કરવામાં આવે છે એનાથી ઓછું પરિણામ આપનારી નીવડે છે. પણ આ તો બધા દાનવો હતા. જુઓ, મા ભવાનીને નારદજીએ મંત્ર આપ્યો, ઓમ નમઃ શિવાય, પંચાક્ષર મંત્ર. ધ્રુવજી મહારાજને પણ નારદજીએ મંત્ર આપ્યો, દ્વાદક્ષરી મંત્ર આપ્યો હતો. પણ આ બધા દાનવો છે. આ દાનવોમાં જ્યારે જ્યારે પુરાણ સાંભળો ને ત્યારે એટલું શાંતિથી સાંભળવું કે એમાં દ્રષ્ટિ કરો કે કોઈ દાનવોને કોઈ દેવતાઓએ આવીને મંત્ર આપ્યો નથી કે એને એમ નથી કહ્યું કે આમ આમ કરીને તમે તપ કરો તો ભગવાન મળશે. કારણ કે દાનવો છે ને સ્વયં જાગૃત હતા, એટલા બધા પુરુષાર્થવાદી હતા કે દરેકે દરેક દાનવ પોતાની પ્રકૃતિને ઓળખતો હતો. દાનવોને ખબર હતી કે અમારી પ્રકૃતિ કયા પ્રકારની છે અને અમે કયા પ્રકારનું તપ કરીએ. રાવણને મંદોદરીએ કહ્યું કે હે નાથ, હે લંકાપતિ, આ રામ છે એ જગતના નાથ છે, એ ભગવાન વિષ્ણુના અવતાર છે. તમે જાનકીજીને આપી દો. મંદોદરી એ સમયના વિશ્વ સુંદરી હતા, મિસ યુનિવર્સ. અને એ સમયે રાવણે શું કહ્યું કે દેવી, મને ખબર છે રામ કોણ છે, છતાંય તમે મને મારી પ્રકૃતિથી વિરુદ્ધ કર્મ કરવાનું કહો છો. ગોસ્વામીજીએ એક ચોપાઈ લખી છે કે તામસ તનુ કછુ સાધન નાહી, પ્રીતિ ન પદ સરોજ મન માહી. કહ્યું કે આ તામસ તન છે મારું, મારી પ્રકૃતિ તામસિક છે. લંકેશ કહે છે તામસ તનુ કછુ સાધન નાહી, આ તામસ તનને તારવા માટે મારી પાસે બીજું કોઈ સાધન નથી. ભગવાનના ચરણોમાં પ્રીતિન પદ સરોજ મન માહી, મારા મનમાં એમના કમલરૂપી ચરણારવિંદમાં પ્રીતિ કરવા માટેનો એક લેશ માત્ર પણ અવકાશ નથી. અને એટલા માટે આ જાનકીજીને અહીંયા લઈ આવ્યો છું. દૈત્યોને ખબર હતી કે અમારી પ્રકૃતિ કેવી છે, અને મનુષ્યને એની પ્રકૃતિ નથી ખબર પડતી. ગજાસુર દૈત્યએ બે હાથ ઉપર ઉઠાવી, નજર આકાશ તરફ રાખી, બે હાથ ઊંચા ઉઠાવી, પગના અંગૂઠા પર ઊભા રહીને તપ કર્યું છે. વળી પાછું પગના અંગૂઠાનું મહત્વ આવ્યું. જુઓ, ગજાસુર દૈત્યનો આ સંવાદ છે ને બધાને જ ખબર છે કે એના ચર્મને ભગવાને ધારણ કર્યું છે. પણ આવું શા માટે? આ તપ કરવાની મેથડ, આ જે રીત છે એની પાછળનું તાત્પર્ય શું છે? બની શકે કે
સંપૂર્ણ શિવ મહાપુરાણને તાત્પર્ય સહિત એના દર્શન કરવામાં આવશે ને, તો છેલ્લે આપણે પણ દરેકે દરેક બાબતનું તાત્પર્ય ધીરે ધીરે સમજમાં આવતું જશે. કેમ કે કરત કરત હોત અભ્યાસ, જડ મત હોત સુજાન. અભ્યાસ કરતા 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 જ આ મનુષ્ય છે એ જાણકાર બને છે. એટલે આપણે પણ તત્વ અનુસાર તત્વને જાણતા જાણતા જો આ કથા કરીએ, તો એના પછી ધીરે ધીરે આપણે જે કંઈ ભવિષ્યમાં શ્રવણ કરીએ એનો તત્વાર્થ સમજી જઈએ. ગજાસુર પગના અંગૂઠા પર ઊભા રહ્યા છે, અને એ પણ જમણા પગના અંગૂઠાને અંગૂઠા પર આખો ભાર આપીને. આ જમણા પગનો અંગૂઠો છે ને, જો ક્યારેય તમે સંતો પધારે તો જમણા પગના અંગૂઠાનું પ્રક્ષાલન કરો છો, એના પર તિલક થાય, એનું પૂજન થાય છે. ગઈકાલે આપણે ભગવાન સદાશિવજીને કન્યાદાન આપ્યું ત્યારે પણ આપણે એમના જમણા પગના અંગૂઠાનું પહેલા પૂજન કર્યું. વામન નારાયણ ભગવાને પણ જમણા પગના અંગૂઠાથી જ બલિ દૈત્યને પાતાળમાં મોકલ્યો. આમ જમણા પગના અંગૂઠાનું બહુ મહત્વ છે, કારણ કે એ જમણા પગનો અંગૂઠો છે ને, હવે અહીંયા પાછું તમે એક્યુપ્રેશર કે એ બધાને વચ્ચે ના લઈ આવતા, કારણ કે આ બધા વિજ્ઞાનો છે ને બહુ પાછળથી પ્રસ્ફુટિત થયા છે, અને એ બધા વિજ્ઞાનોની આપણે વાત અત્યારે નથી કરવી. પણ જમણા પગનો અંગૂઠો છે એ આપણા શરીરની દરેકે દરેક પ્રકારની નાડી તંત્રની એ એન્ડ છે, છેડો છે. અને એટલે જ અગ્નિ સંસ્કાર આપવામાં આવે ને તો જમણા પગના અંગૂઠાથી આપવામાં આવે છે. ગજાસુર દૈત્ય જ્યારે આવું ઉગ્ર તપ કરવા લાગ્યો ત્યારે તપના પ્રભાવથી એના મસ્તકમાંથી અગ્નિ પ્રગટી છે. જ્યારે દરેક પ્રકારની એનર્જીનો પોતાના દેહમાં એણે સ્ટોર કર્યો, એનો સંચય કર્યો, અને વ્યય કરવા માટે તો માત્ર એક અંગૂઠો હતો. આપણી લગભગ ઉર્જા એ આપણા પગના તળિયા દ્વારા ભૂમિમાં પ્રવેશી જાય છે, અને ભૂમિમાં જ્યારે ઉર્જા પ્રવેશી જાય છે તો આપણે જેટલી સહન કરી શકીએ છીએ, આપણા જીવન માટે જેટલી જરૂરી છે એટલી બચે છે. પણ ગજાસુરે તો માત્ર અંગૂઠાથી વ્યય થાય છે, અને 10-10 ટેરવાઓથી આ ડાબો પગ ઉપર રાખ્યો છે એના ટેરવાઓથી અને તળિયાથી એની આંખ દ્વારા ઉર્જાનો સંચય થાય છે, અને અતિ ઉર્જાનો સંચય થઈ ગયો એટલે એના મસ્તકમાંથી અગ્નિ પ્રગટી અને દિશાઓ દાઝવા લાગી. નદીઓ અને સમુદ્રો ખળભળી ઉઠ્યા છે. ગ્રહોની સાથે તારાઓ ખરી પડવા લાગ્યા. એવો પ્રભાવ એનો થયો કે ગ્રહો અને તારાઓ ઉપરથી અચાનક ખરી પડવા લાગ્યા છે. દેવો સ્વર્ગ છોડી અને બ્રહ્મલોક તરફ દોડ્યા. આવો ઉત્પાત અનાયાસે અચાનક શા માટે, કઈ રીતે થઈ ગયો એ જાણવા માટે બ્રહ્મદેવ પાસે ગયા, અને બ્રહ્મદેવ દેવતાઓની પ્રાર્થના સાંભળી અને ગજાસુર દૈત્ય પાસે ગયા. ગજાસુર દૈત્યને કહ્યું છે કે તું તપ વડે સિદ્ધ થયો છે, તારી ઈચ્છા મુજબનું વરદાન માંગ.
હવે જ્યારે બ્રહ્માજી વરદાન માંગવાનું કહે, તપથી પ્રસન્ન થયા છે એટલે જે દૈત્ય જે માંગે એ આપવું જ પડે. ગજાસુરે માંગ્યું છે કે હું મારું મૃત્યુ કામથી જીતાયેલા કોઈ પણ પુરુષ કે નારીથી ના થાય, કારણ કે એમના પિતાનો વધ એક નારી કુળથી થયો હતો. કામે જેને જીત્યા હોય એનાથી મારું મરણ ના થાય, હું અજેય બનું, બળવાન બનું અને સર્વ લોકપાલોની સમૃદ્ધિને સારી રીતે ભોગવું. બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું. તથાસ્તુ કહ્યા પછી ગજાસુર પોતાના આવાસ પર ગયો છે. બધી દિશાઓમાં હાહાકાર મચાવ્યો છે. રાક્ષસી પ્રવૃત્તિ ભલે તપથી સિદ્ધ થયેલી હોય છતાં પણ જ્યારે એના હાથમાં સત્તા આવે ત્યારે એની પ્રકૃતિ મુજબ જ રાજ્ય કરે. બધી દિશાઓમાં હાહાકાર મચાવીને મનુષ્યોને, ગંધર્વોને, અસુરોને, દેવોને, ગરુડોને, સર્પોના આ બધા લોકને જીતી લીધા છે. ઇન્દ્રભવનમાં રહેવા લાગ્યો, એક ચક્રી શાસન ચલાવવા લાગ્યો છે. એ ગર્વપૂર્વક વિષય ભોગવવા લાગ્યો છે. ઐશ્વર્યથી ગર્વિત થઈ અને બ્રાહ્મણોને, તપસ્વીઓને પીડા આપવા લાગ્યો છે. એક વખત અનાયાસે ભગવાન સદાશિવની કાશી નગરીમાં જઈ ચડ્યો છે. ત્યાં એ દૈત્ય સેના સાથે કાશી નગરીમાં ગયો. દૈત્યોને સેના સાથે આવેલા જોઈ, અનેક દૈત્યોને આવેલા જોઈ અને ભગવાન સદાશિવની કાશી નગરીમાંથી શિવગણો એને કાશી નગરી છોડી દેવા માટે પ્રયત્નો કરવા લાગ્યા કે કાશી નગરીમાં એનો પ્રવેશ ના કરવા દેવા માટે. તો આ બધા જ દૈત્યોએ શિવગણોને વિશેષ રીતે ત્રાહિત કર્યા છે. અને ત્યારે શિવગણો પોકાર કરવા લાગ્યા છે. દૈત્યોનો ત્રાસ શિવગણોએ પણ ભોગવ્યો. શિવગણોએ ભગવાન કાશી વિશ્વનાથ, ભગવાન સદાશિવની સ્તુતિ કરી. હે દેવાધિદેવ, આ દૈત્ય એણે કાશી નગરીને દૂષિત કરી નાખી છે. કાશી નગરીનો એક પ્રભાવ છે કે ત્યાં જાવ એટલે તમને શાંતિ મળે, ભગવાન સદાશિવનો આશ્રય મળે અને મોક્ષ પ્રાપ્તિ થાય. પરંતુ અહીંયા તો આ દૈત્યએ હાહાકાર મચાવી દીધો છે. આ ગજાસુર દૈત્ય ધરતી પર ચાલતો હોય ને તો એની બાજુમાં અનેક યોજનો સુધી કોઈ વૃક્ષ હોય તો એ વૃક્ષ ઢળી પડે. એના શ્વાસ અને ઉચ્છ્વાસના જે આરોહ ને અવરોહ થતા હતા, એ આરોહ અને અવરોહથી સમુદ્રના મોજા ઉછળે અને પાછા નીચે પછડાય. આવો ભયંકર દૈત્ય. અને એ દૈત્ય બે હાથ ઊંચા કરી અને કહે કે કામથી જીતાયેલા સ્ત્રી અને પુરુષો મારું કાંઈ બગાડી શકવાના નથી. ભગવાન સદાશિવને દેવોની આ પ્રાર્થના સાંભળી અને ક્રોધ આવ્યો છે. ભગવાને હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું છે. ગજાસુર દૈત્યને દંડ આપવા માટે હવે ભગવાન નીકળ્યા છે. ભગવાન પોઠિયા પર આરૂઢ થઈ જ્યાં ગજાસુર કાશી ક્ષેત્રમાં હતો ત્યાં આવ્યા છે અને ભગવાન અને ગજાસુરની વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ગજાસુરે ભગવાનની સામે અનેક અસ્ત્ર ફેંક્યા છે. ગજાસુરને ખબર છે કે મારો વધ શિવથી થવાનો જ છે. રાવણને ખબર હતી કે મારો વધ રામથી થવાનો જ છે. પણ છતાંય એનું પૂર્ણ પરાક્રમ એકવાર તો બતાવે જ છે. દૈત્યો એ ભગવાનની સાચી શરણાગતિ સ્વીકારે છે. ગજાસુરે અનેક તીક્ષ્ણ બાણો ફેંક્યા છે.
જેવા ગજાસુર બાણ ફેંકે એટલે ભગવાન સદાશિવ એને અડધેથી જ કાપી નાખે. અને જ્યારે અનેક પ્રકારના શસ્ત્રો અને આયુધોનો સંગ્રામ થયો ત્યારે ભગવાન સદાશિવે વિચાર્યું કે હવે આ ગજાસુર દૈત્યનો વધ કોઈ અન્ય શસ્ત્રથી નહીં થાય. એટલે ભગવાને ત્રિશૂળ લીધું છે. આ ત્રિશૂળ એટલે એક તો શક્તિનું પ્રતીક છે, બીજું આ ત્રિશૂળ છે એ રજ, તમ અને સત્વ આ ત્રણ ગુણોના સંયમનું પ્રતીક છે. મનુષ્ય શક્તિશાળી ક્યારે થાય? એક સીધો પ્રશ્ન. મનુષ્ય શક્તિશાળી ત્યારે થાય અને ત્યારે કહેવાય કે જ્યારે એના અંદર રહેલો રજોગુણ, તમોગુણ અને સતોગુણ આ ત્રણ ગુણ સમાન માત્રામાં હોય. બીજું કે આ ત્રિશૂલ જે છે એ આપણી અંદર રહેલી ઈડા, પીડા અને સુષુમ્ણાના પ્રવાહનું ધોતક છે. આમ ત્રિશૂલમાં પણ ઘણી બધી શાસ્ત્રની રચનાઓ એક સાથે સમાહિત કરવામાં આવી છે. ભગવાને ત્રિશૂળ ધારણ કર્યું છે અને જેવું ત્રિશૂળ ધારણ કર્યું, ગજાસુરના કોઈ શસ્ત્રોએ કામ ના કર્યું એટલે ભગવાને એને ત્રિશૂળમાં એના દેહને ભરાવી અને આમ અદ્ધર કરી દીધો છે. એના શરીરમાં ત્રિશૂળ ઓરવી દીધું છે. ગજાસુરને જ્યારે અદ્ધર કર્યો ને ત્યારે ગજાસુર ભગવાનના ત્રિશૂળના સ્પર્શથી શુદ્ધ બુદ્ધિવાળો થયો અને કહ્યું કે હે સદાશિવ, હું તો આપનો ભક્ત છું. હું તો જાણું છું કે કામદેવને પરાસ્ત કરનારા તમે જ એકમાત્ર મારા મૃત્યુનું કારણ બનો અને તમારા હાથે જ મારે મારું કલ્યાણ કરવું હતું. એટલે જ મેં બ્રહ્માજી પાસે આવું વરદાન માંગ્યું હતું. સદાશિવે આવા અદ્ભુત ભક્તને ભક્તિની પરાકાષ્ઠા એટલે કે ભગવાન શિવ પ્રત્યેનો આટલો વિશ્વાસ જોઈ અને સદાશિવ પ્રસન્ન થઈ ગયા. ભગવાને કહ્યું કે બોલો, તમને શું વરદાન આપું? ગજાસુર દૈત્યએ ત્યારે કહ્યું છે કે આપના ત્રિશૂળથી મારો દેહ તો પવિત્ર બન્યો છે, મારો દેહ એ દિવ્ય બન્યો છે, નિર્ગંધ બન્યો છે અને આપ મારા ચર્મને ધારણ કરો. અને ત્યારથી ગજાસુર દૈત્યનું જે ચર્મ હતું એ ભગવાન સદાશિવે ધારણ કર્યું. ગજાસુરે કહ્યું કે આજથી આપ સદૈવ કૃતિવાસા એવું નામ ધારણ કરો. ભગવાન સદાશિવે પ્રસન્ન થઈ એ નામ ધારણ કર્યું. ભગવાને ગજાસુરને કહ્યું કે તારા આ દેહથી જે લિંગનું નિર્માણ થશે એ લિંગને આ જગતની અંદર કૃતિવાસેશ્વર નામથી હું પ્રસિદ્ધ કરીશ. એમ આ ભગવાન ભોળાનાથ જે છે એ તો એટલા બધા નિર્વિકારી, એટલા બધા નિર્લેપ કે એના વિરોધીઓ હોય એ પણ એને તરત જ પ્રસન્ન કરે. ભગવાન સદાશિવના કૈલાસમાં મા ભવાનીના દ્વાર પર એ નાનકડું બાળક કોણ છે દેવતાઓને ખબર નથી અને આમે સદાશિવની રીત ભાતને કોઈ પૂછી ના શકે અને એટલા માટે દેવતાઓ વિચારી રહ્યા છે કે હવે આપણે આ વાત કોને પૂછવા જવી. એક સુંદર મજાની શિવ ધૂન કરીએ. આપણા ઘરનો ચાનો ટાઈમ ને અહીંયાનો ચાનો ટાઈમમાં થોડોક ગ્રહ નક્ષત્ર અને આપણી ક્રિયાનો સમન્વય નથી થતો. શિવજીના
ચરણોમાં રહેવા દો, રહેવા દો શિવજીના ચરણોમાં રહેવા દો, તો રંગી દુનિયાને કહેવા દો, કહેવા દો શિવજીના ચરણોમાં કહેવા દો, કહેવા દો. મહાદેવ 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 હાર. મસ્ત બની ભક્તિનો લાવો લેવા દો, મને લેવા દો. મસ્ત બની ભક્તિનો લાવો લેવા દો, મને લેવા દો. ઓ મસ્ત બની ભક્તિનો લાવો લેવા દો, મને લેવા દો. ભક્તિનો લાવો લેવા દો, મને લેવા દો. વિઘ્ન હજારો નડવાના તોય પાછા ના પડવાના. વિઘ્નો હજારો નડવાના તોય પાછા ના પડવાના. શિવજીના ચરણોમાં રહેવા દો, રહેવા દો. શિવજીના ચરણોમાં રહેવા દો, રહેવા દો. શિવજીના ચરણોને ધોવા દો, આંસુથી ધોવા દો. શિવજીના ચરણોને ધોવા દો, આંસુથી ધોવા દો. મહાદેવ મહાદેવ જય ભોળાનાથ. ઓ સંસારી સુખોમાં મારું મનડું માને નહીં.
ચરણોમાં રહેવા દો, રહેવા દો. તો રંગી દુનિયાને કહેવા દો, કહેવા દો. શિવજીના ચરણોમાં રહેવા દો, રહેવા દો. શિવજીના ચરણોમાં રહેવા દો, રહેવા દો. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. સંગીત છે એ સાધના છે. એક આ કોઈકે મોકલ્યું છે મને વિનંતી એમ લખ્યું છે, અને આની અંદર લખ્યું છે કે માં માતાજી 2024માં આપે મ્યુઝિક વગાડી સમાધિ કરાવી હતી જે અદ્ભુત હતી. હવે 2 દિવસમાં એકવાર એક કરાવવા માટે વિનંતી. નીચે લખ્યું છે એક ભક્ત. આ શિવ એ જ સાધના છે. જ્યારે ધૂન ચાલુ હોય, 2 માર્ગ આજે સવારે આવી ગયા હતા. આ શિવ મહાપુરાણ એટલું બધું વિસ્તૃત છે ને કે એક પણ આપણો જીવનનો આયામ છોડતું નથી. મનુષ્યની 2 અવસ્થા હોય. આજે સવારે જ આવ્યું હતું. જો તમે ધ્યાનથી શ્રવણ કરતા હોવ ને તો એક અંતર્મુખી અને એક બહિર્મુખી, ઇન્ટ્રોવર્ટ અને આઉટવર્ટ. સવારે જ આ શબ્દ આવ્યો છે. તો આ સંગીતની ઉપાસના અથવા શબ્દની ઉપાસના જે કંઈ વ્યાસપીઠ પરથી પ્રવાહિત થાય છે એ ધૂનના માધ્યમથી થતું હોય, શબ્દના માધ્યમથી થતું હોય, એને એ તમારા સુધી પહોંચે અને પછી તમારું રિસીવર જે પ્રકારે મજબૂત હોય ને એ પ્રકારે એને ગ્રહણ કરે. ગ્રહણ કર્યા પછી એ એના ઉપર રિએક્શન કરે. ઘણી વખત એ શબ્દો તમારા સહસ્ત્રારમાંથી માનો કે ધીરે ધીરે નીચે જાય. પહેલા તો કાન દ્વારા શ્રવણ થાય, સીધા કોઈક શબ્દો તમારી જે ભાવાવસ્થા હોય છે એના ઉપર આધારિત છે આ શ્રવણ. સહસ્ત્રારમાં જાય અને પછી ધીરે ધીરે નીચે પ્રવાહિત થાય ને તો તમારી આંખ બંધ થઈ જાય અને તમે આંખ બંધ કરીને એને માણો. આને કહેવાય છે અંતર્મુખી અવસ્થા પ્રગટ થઈ. બીજી અવસ્થા કે એ જ શબ્દો કાન દ્વારા શ્રવણ થઈ અને સીધા હૃદય કેન્દ્ર પર જતા રહીએ, નીચે જતા રહીએ. એક શબ્દ એવા છે કે જે વિશુદ્ધ એટલે આ કંઠ ચક્રને સીધે સીધું પાર કરી અને હૃદયમાં જાય, અને એક એવું છે કે કર્ણ દ્વારા શ્રવણ કરી આજ્ઞા ચક્રને પાર કરીને સીધું સહસ્ત્રારમાં જાય. જે શબ્દો હૃદય ચક્ર પર આવી અને એનું રિએક્શન ઊભું કરે, જેમ સહસ્ત્રારનું રિએક્શન ઊભું કરે તો તમે શાંત થઈ જાઓ, આંખો બંધ કરો, એની અંદર ખોવાઈ જાઓ, અંતર્મુખી બની જાઓ. જ્યારે હૃદય પર એ શબ્દો જો પહોંચી જાય તો હૃદય એ વચ્ચે મસ્તિષ્કની આ કંઠ ચક્ર છે એ અહીંયાનું દ્વાર છે. ગઈકાલે રાત્રે આ ચર્ચા થઈ હતી. તો હૃદય જે છે એ આખા હાથ પગ એ બધાને એક્ટિવ કરવાનું મથે. એટલે કોઈક એવી ધૂન બોલાય એટલે એમ થાય કે હવે ઊભા થઈને ઢીંચક ઢીંચક ઢીન
અનુભૂતિ છે, બીજું કાંઈ નથી. અને આ એક અવસ્થા છે, આવું થાય. પણ આવું કેમ થાય છે? ઘણાને એમ થાય કે નથી ઊભું થવું, એ આળસ કદાચ હોઈ શકે. પણ 100 માંથી 5 વ્યક્તિ એવા હોય છે કે જે અંતસ્થ થઈ ગયા હોય. અને 100 માંથી 5 અથવા વધારે એવા હોય છે કે જે બાહ્ય ગતિશીલ થઈ ગયા હોય. બંને ગતિ એ સાત્વિક ગતિ જ છે, એવું નથી કે આ સારી ને આ સારી. બંને ગતિ સાત્વિક ગતિ છે. પણ આવું થાય છે તો કઈ રીતે થાય છે એ મેં આપને જણાવ્યું. ભગવાન સદાશિવના કૈલાસમાં, ભાઈ આપણે પહેલા તો આજે ગણેશ ચતુર્થી છે. સવારે પણ ભગવાન ગણેશનું આપણે એ વિઘ્નહર વિનાયકનું સ્તોત્ર નહોતું ગાયું. હમણાં થોડીક વાર પછી જ્યારે ગાવાનું થાય એટલે આપણે એનાથી શરૂઆત કરીએ. દેવીએ તો પુત્રને હાથમાં લાકડી આપી દીધી અને દ્વાર પર બેસાડી દીધા છે. હવે ભગવાન શિવજી તો કૈલાસ પર સમાધિસ્થ હતા. સમાધિમાંથી ભગવાન જેવા નિવૃત્ત થયા, અને નિવૃત્ત થયા ને ભગવાન એટલે ત્યાં નારદજી ગયા. જ્યાં કોઈ ના પહોંચે ને ત્યાં નારદજી પહોંચે. નારદજી ગયા. નારદજીએ ભગવાન સદાશિવને કહ્યું કે વાહ પ્રભુ વાહ, આપના આંગણા પર અત્યંત મનોહર અને અદ્ભુત બાળક એ રમી રહ્યું છે, લીલા કરી રહ્યું છે. અને ભગવાન મહાદેવે સાંભળ્યું કે મારા આંગણે ને એ પણ બાળક, મારું બાળક. શિવ તરત અંગીકાર કરી લે છે. જુઓ, અને એટલે એને ભોળો કહેવામાં આવે છે. એ અંગીકાર તરત કરી લે છે, સ્વીકારી લે છે, અને એટલે એને ભોળાનાથ કહેવામાં આવે. સદાશિવની સમાધિ પૂર્ણ થઈ હતી. સદાશિવ જાગૃત થયા. નારદજીએ સૂચના આપી અને કૈલાસ પર્વત પરથી ભગવાન મારો પુત્ર, મારો પુત્ર એમ કરતા કરતા મહાદેવ સમાધિ શિખર પરથી પાર્વતીજીના મંદિરે પધાર્યા છે. અને પાર્વતીજીના મંદિરે પધારી અને ભગવાન સદાશિવ ભૂલી ગયા કે મને નારદજીએ બાળક જોવા માટે મોકલ્યો છે. આ ભગવાન સદાશિવને વિસ્મૃતિ તરત થઈ જાય પાછી. ભગવાનનો એક ભૈરવ અવતાર લઈ લઈએ, કારણ કે સાથે જોડાયેલું આખ્યાન છે. સનત કુમારને આ ભૈરવની કથા સંભળાવી રહ્યા છે. એકવાર તમામ દેવો, એમાં બધા જ દેવો એક સાથે મળી અને બ્રહ્માજી પાસે તત્વ જાણવાની ઈચ્છાથી ગયા. અને બ્રહ્માજીને પૂછ્યું કે હે બ્રહ્માજી, પરમ તત્વની અમને ઓળખાણ કરાવો. અને એવા સમયે બ્રહ્માજીએ કહ્યું કે પરમ તત્વ હું જ છું. કહે છે કે મારી જ આજ્ઞાથી સમસ્ત સૃષ્ટિની રચના થઈ છે, મારામાંથી જ બધા જ દેવતાઓ પ્રગટ થયા છે, મારામાંથી જ પ્રકૃતિ પ્રગટ થઈ છે. અને એ જ સમયે ભગવાન વિષ્ણુ પણ આવ્યા. ભગવાન વિષ્ણુએ કહ્યું કે બ્રહ્મા, તમે આ શું કહી રહ્યા છો? સમસ્ત સૃષ્ટિ તો મારામાંથી પ્રગટ થઈ છે, તમે મારા નાભી કમલમાંથી પ્રગટ થયા છો. અને બંને વચ્ચે વાક યુદ્ધ ચાલ્યું. અને વાક યુદ્ધ ચાલ્યું ત્યારે બધા દેવતાઓએ કહ્યું કે આપણે વેદોને સાક્ષીમાં લઈ આવીએ કે વેદો શું કહે છે, કે પરમ તત્વ કયું છે, શું છે.
અને ત્યારે ઋગ્વેદને દેવતાઓએ બે હાથ જોડીને પૂછ્યું કે પરમ તત્વ કોણ છે, સર્વનું મૂળ કારણ કોણ છે? ત્યારે ઋગ્વેદે જવાબ આપ્યો છે કે યેશુ સ્થિતાની ભૂતાની યેશામ પ્રવૃત્તિ રાગતિ, જેનામાં આ બધા જ જીવ સ્થિત છે, જેમના દ્વારા બધું સર્જન થયું છે. તત્વમ એકમ પરમ, એક જ તત્વ છે. એ કયું? કે રુદ્રમ સતુ સર્વેષુ કારણમ. રુદ્ર જ એ તત્વ છે, એ કારણ રૂપ છે, સર્વનું મૂળ છે. યજુર્વેદને પૂછવામાં આવ્યું, યજુર્વેદે પણ એનો મત રજૂ કર્યો. યજ્ઞે યોગેશ યે દેવમ પ્રાર્થયંતે મનુષ્યકાહા પ્રમાણમ પરમમ તત્વ. પરમ તત્વનું પ્રમાણ કોણ છે? તો કે શંભુ તમ પ્રતિવંદતે. ભગવાન શંભુ મનુષ્ય યજ્ઞ અને યોગ દ્વારા જે દેવની આરાધના કરે છે તે જ પરમ તત્વના સ્વામી એવા ભગવાન શંભુ છે, એમને નમન કરવાના હોય. આ બ્રહ્માજી અને વિષ્ણુ વિવાદ ખોટો કરી રહ્યા છે. ત્યારે પછી સામવેદને પણ પૂછવામાં આવ્યું. સામવેદે પણ આવું જ કહ્યું કે યસ્મિન જગદિદમ સર્વમ, જેના દ્વારા આ સર્વ જગત ભ્રમત્યે તચ્ય કારણમ. આ સર્વ જે ભ્રમણ કરી રહ્યું છે, જે આ બધું જ સર્વ જે ગતિમાન છે અને એ ગતિશીલતાના કારણરૂપ છે, એ બીજા કોઈ નહીં પણ યોગીનો ધ્યાન ગમ્યમ તમ ત્રંબકમ નમામ્યહમ. સામવેદે પણ ભગવાન સદાશિવનું ત્રંબક દેવનું સૂચન કર્યું. અથર્વવેદે પણ એ જ કહ્યું કે દુઃખહમ તે શિવમ શાંતમ કૈવલ્યમ તમ નમામહમ. એ બ્રહ્મના શિવ નામના કૈવલ્ય સ્વરૂપને નમવું જોઈએ. આમ ચારે ચાર વેદે સાક્ષી આપી છે કે ભગવાન સદાશિવ એ તત્વ છે, પરમ તત્વ છે, સર્વ જગતનું કારણ છે. પરંતુ વેદોના વચનથી પણ બ્રહ્મા અને વિષ્ણુનું અજ્ઞાન મટ્યું નહીં, અજ્ઞાન નાશ ના પામ્યું. જ્યારે આ જીવની અંદર પણ અજ્ઞાન વ્યાપી જાય ને, ત્યારે કોઈ સૂચના આપે ને તો એ સૂચનાનું અર્થઘટન ઊંધું થાય. બ્રહ્મા અને વિષ્ણુએ એના અહંકારમાં વૃદ્ધિ કરી અને બ્રહ્મા પોતાને બ્રહ્મ તરીકે સ્થાપી રહ્યા છે, તત્વ તરીકે સ્થાપી રહ્યા છે. ભગવાન વિષ્ણુ એને સ્થાપી રહ્યા છે. અને એવા સમયે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચેથી એક મહાન જ્યોતિ પ્રગટ થઈ અને એ જ્યોતિ એ શિવ સ્વરૂપ હતી. એ શિવ સ્વરૂપ જ્યોતિ એ નિરાકાર રૂપમાં પ્રગટ થઈ સર્વપ્રથમ તો, અને ત્યાર પછી એ પુરુષાકૃતિના રૂપે દેખાવા લાગી છે. બ્રહ્માએ એ શિવની પુરુષાકૃતિને જોઈ અને કહ્યું કે હે રુદ્ર, તમે તો મારા ત્રીજા નેત્રમાંથી પ્રગટ થયા છો અને તમારું નામ રુદ્ર પડ્યું છે, એટલે તમે હવે મારા શરણે આવો. બ્રહ્માની આવી ગર્વયુક્ત વાણી સાંભળી અને ભગવાન સદાશિવ ક્રોધિત થયા છે. એવા સમયે ભગવાન સદાશિવે ભૈરવ નામનો એક ભયંકર પુરુષ ઉત્પન્ન કર્યો અને એ ભૈરવને સર્વપ્રથમ કહ્યું છે કે તમે કાળના એ કાળ તરીકે શોભો છો, એટલે કાળ રાજ તરીકે આ જગતમાં પ્રસિદ્ધ થશો. તમે ભયંકર છો એટલે ભૈરવ કહેવાશો. તમે આ બ્રહ્માજીના અહંકારને ઉતારો. અને ત્યારે તરત જ બ્રહ્માજીને શિક્ષા કરવા માટે ભૈરવે પોતાના
આંગળીઓની અંદર રહેલા નહોર દ્વારા બ્રહ્માજીનું જે પાંચમું મુખ હતું એ વિદીર્ણ કરી નાખ્યું છે, છેદી અને નીચે ફેંકી દીધું છે. ત્યારે બ્રહ્માજીનો ગર્વ ઉતરી ગયો. જ્યારે બ્રહ્માનો ગર્વ ઉતર્યો ત્યારે એ ભગવાન સદાશિવને નમન કરવા લાગ્યા છે. ભગવાન સદાશિવની સ્તુતિ કરવા લાગ્યા છે. અને દેવતાઓની સ્તુતિની સાથે સાથે બ્રહ્માજીની સ્તુતિ સાંભળીને ભગવાન ભોળાનાથ પાછા શાંત થઈ ગયા. ભગવાન ભોળાનાથે ભૈરવને કહ્યું કે હે ભૈરવ, તમારે હવે આ બ્રહ્મા અને વિષ્ણુનો મદ ઉતરી ગયો છે, એટલે તમારે એને સન્માન આપવું જોઈએ. સાથે સાથે ભૈરવને કહ્યું છે કે તમે બ્રહ્મ હત્યા કરી છે, એટલે એ બ્રહ્મ હત્યાનું નિવારણ કરવા માટે તમે કાપાલિક બની અને ભિક્ષા માંગો. એવા સમયે ભૈરવે બ્રહ્માજીનું પાંચમું મસ્તક જ્યાં પડ્યું હતું એ હાથમાં ધારણ કર્યું છે અને ત્યારથી ભૈરવ કાપાલિક બન્યા છે. એ બ્રહ્મ હત્યાનું નિવારણ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ભૈરવે ભિક્ષા માંગવાની છે કાપાલિક બનીને. અને એનું ધ્યાન રાખવા માટે ભગવાન સદાશિવે એક બ્રહ્મ કન્યાને ઉત્પન્ન કરી અને એ બ્રહ્મ કન્યાને ભૈરવની પાછળ મૂક્યા છે કે હે બ્રહ્મ કન્યા, જ્યાં સુધી ભૈરવનું આ બ્રહ્મ હત્યાનું પાપથી મુક્ત ના થાય ભૈરવ, ત્યાં સુધી તું એને શાંત ના રહેવા દે, તેની પાછળ ફરજે. ભૈરવ, કાલ ભૈરવ એ કાપાલિક બની અને દરેક જગ્યાએ ભ્રમણ કરવા લાગ્યા છે. ભ્રમણ કરે છે, ક્યાંય ઊભા રહેતા નથી. ભિક્ષાવૃત્તિ કરી અને પોતાની જે બ્રહ્મ હત્યાની મુક્તિ કરાવી રહ્યા છે. અને અંતે ભૈરવ છેલ્લે કાશી નગરીમાં આવ્યા. ભગવાન શિવની આજ્ઞાનું પાલન કરતા કરતા, કાપાલિક વ્રતનું અનુસરણ કરતા કરતા જ્યારે કાશીમાં આવ્યા, કાશીમાં પગ મૂકતાની સાથે જ ભૈરવની બ્રહ્મ હત્યા દૂર થઈ અને તરત જ એ બ્રહ્મ કન્યા હતી એ પાતાળમાં ચાલી ગયા છે. અને ભૈરવના હાથમાં બ્રહ્માજીનું મસ્તક હતું, એનું કાપાલ હતું, એ પણ નીચે પડી ગયું છે. અને આજે એ જ સ્થાન કાશીની અંદર કપાલ મોચન તીર્થ તરીકે જાણીતી છે કે જ્યાં ભૈરવની બ્રહ્મ હત્યા દૂર થઈ હતી. કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરો અને જો આ ભૈરવના દર્શન ના કરો તો કાશી વિશ્વનાથના દર્શન કર્યાનું ફળ પ્રાપ્ત થતું નથી. ભગવાન સદાશિવ મહાદેવી શિવા પાસે આવ્યા. ભૂલી ગયા કે હું તો દ્વાર પર જે બાળક બેસાડ્યો છે શક્તિએ, એ બાળક કોણ છે જાણવા માટે આવ્યો છું. અને મહાદેવે તરત જ ભવાનીના કક્ષમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. અને એ બાળકને મૂકી અને માં પાર્વતીએ કહ્યું હતું કે મારી આજ્ઞા વગર કોઈ અંદર આવવું ના જોઈએ. હાથમાં એક નાનકડી લાકડી આપી હતી. જેવા ભગવાન સદાશિવ દ્વાર પાસે આવ્યા ત્યાં તો આ નાનકડા બાળકે એને કહ્યું કે ઊભા રહો, તમે અંદર નહીં જઈ શકો. બાળકે રોક્યા. હવે રોક્યા એટલે ભગવાન સદાશિવને થયું કે આ કોણ છે મને રોકવા વાળો. ખૂબ સુંદર મજાનો આ સંવાદ છે.
આપણે નાચે ગણેશા એકવાર લઈએ, કારણ કે આ સંવાદ છે ને આજે ગણેશ ચતુર્થીને બહુ આનંદિત અને પ્રફુલ્લિત કરી દેનાર છે. નાચે ગુણેશા અને નાચે હનુમાન, પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગડ બમ દાત વાગે ડમરૂ, નાચે સદા શિવે આગે ભેરો, નાચે સદા શિવ આગે નાચે ગુણેશા ને નાચે હનુમાન, પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગડ બમ દાત વાગે ડમરૂ, નાચે સદા શિવે આગે ભેરો, નાચે ગુણેશા ને નાચે હનુમાન, એ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગડ બમ ડાક ડમરૂ, નાચે સદા શિવ આગે ભેરો, નાચે સદા શિવે આગે ભેરો, એ નાચે સદા શિવ આગે ભેરો. મહાદેવ જય ગજાનન. ગજાનન હે મહાદેવ. હે ભાંગ કેરા ભજીયા ને ધતુરાનું શાક, ભાંગ કેરા ભજીયા ને ધતુરાનું શાક, હે ભાંગ કેરા ભજીયા ને ધતુરાનું શાક, ભાંગ કેળા ભજીયા ને ધતુરાનું શાક, હે પીરસે માતા પાર્વતી ને જમે ભોળો નાથ અગડ બમ ડમરૂ, નાચે સદા શિવ આગે ભેરો, હે નાચે સદા શિવે આગે ભેરો, હે નાચે ગુણેશા ને નાચે હનુમાન, નાચે ગુણેશા ને નાચે હનુમાન, હે પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગડ બમ ડમરૂ, નાચે સદા શિવ આગે ભેરો, નાચે સદા શિવે આગે ભેરો. એ હાથ લીધી ભભૂતિને જોડે છે અંગ, હાથ લીધી હાથ કેરી બબૂતીને છોડે છે અંગે, એ દેખો મૈયા પાર્વતીએ કેશવ ભૈયા રંગ અગડ બમ દાત વાગે ડમરૂ, નાચે સદા શિવે આગે ભેરો, નાચે સદા શિવે આગે ભેરો, નાચે સદા શિવે આગે ભેરો. देवा हो देवा गणपति देवा, तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन, હે દેવા રે દેવા ગણપતિ દેવા, तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन, आज तुम्हारे भक्ति जनों में हमसे बढ़कर कौन, स्वामी हमसे बढ़कर कौन. गणपति बाप्पा मोरया, मंगल मूर्ति मोरया, गणपति बाप्पा मोरया, मंगल मूर्ति मोरया. देवा हो देवा गणपति देवा, तुमसे
तुमसे बढ़कर कौन, आज तुमसे बढ़कर कौन, देवा रे देवा गणपति देवा ये बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन। अद्भुत काया तुझे रूपे, काया बड़ी है दर्शन की, काया बड़ी है दर्शन, बिन मांगे पूरी हो जाए जो भी इच्छा हो मन की, स्वामी जो भी इच्छा हो मन की, जो भी इच्छा हो मन की। गणपति बापा मोरया, मंगल मूर्ति मोरया, गणपति बापा मोरया, मंगल मूर्ति मोरया। देवा हो देवा गणपति देवा, तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर तुमसे बढ़कर कौन, देवा, तुमसे बढ़कर कौन, तुमसे बढ़कर कौन।